માનતા એવી હતી માં કે મારો છોકરો વેન્ટિલેટર પર હતો તો મેં કીધું તું માન કે મારો છોકરો જેવી રજા મળે ને એવી માં માળીને ત્યાં લઈ જઈશ માં. વેન્ટિલેટર પર હાવ ગંભીર હાલતમાં હતો. ડૉક્ટરે ના પાડી દીધી હતી કે લઈ જાઓ, આને કંઈ છે નહીં આમાં. એકદમ રમતો હતો ને તો એકદમ ઠંડો પડી ગયો ને તો એના મોઢામાંથી ફેન નીકળવા લાગી તો એને મારો મોટો ભાઈ છે એને લઈને ગયા ઘરે, હોસ્પિટલ લઈ ગયા ને તો જેવો અડધે રસ્તે પહોંચ્યો જમાલપુર તો ત્યાં એકદમ હાવ ઠંડો પડી ગયો તો હા, જીવ છોડી દીધો. તો પછી હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરે કીધું કે આમાં કંઈ છે નહીં, કે તમે આને લઈ જાઓ. કે ભાઈએ કીધું કે એક કામ કરો, તમે ડૉક્ટર સાહેબ આને રાખો. તો એને કીધું કે કંઈ છે નહીં આમાં, રાખેને કંઈ મતલબ નહીં. તો મારા ભાઈએ કીધું કે ના રાખો, તમે જે થશે જોઈશું, માતાજી કરશે. તો એને રાખ્યું, તો વેન્ટિલેટર પર રાખ્યું. તો એને ગુરુવારે રાખ્યું, શુક્રવારે વેન્ટિલેટર કાઢી દીધું ડૉક્ટરે. તો પાછું એની એ જ હાલત થઈ ગઈ. પછી પાછું લગાવ્યું ડૉક્ટરે. પછી મેં અહીંયા આવ્યો રાત્રે 8 વાગે માળીને ત્યાં. અહીંયા આવ્યો, ત્યાં કીધું માં છોકરા અહીંયા દર રવિવારે હું લાવું છું, 6ઠ્ઠા મહિના તો દર રવિવારે હું આવું છું, ડેલી લાવું છું રવિવારે. પછી હું ને મારા વાઈફ 2 જણા આવ્યા રવિવારે. સવારે માનતા માનીને ગયા કે માં રજા જેવી મળશે ને માં એવો માળીને ત્યાં દરબારમાં લાઈસમાં ને 50 કિલોની ખીચડી મેં બોલી હતી માં, એ મેં પૂરી કરી નાખી. ને ત્યાં બસ રવિવારે ત્યાંથી ગયો ને 12:30 વાગે ફોનમાં મેસેજ આવ્યો કે વેન્ટિલેટર કાઢી દીધું. પછી એને સમયે વેન્ટિલેટર પર હતા ત્યારે ડોક્ટરે ના પાડી દીધી બચવાની કોઈ શક્યતા જ નથી. એવા ટાઈમે તમે ખૂંખાર મેડીમાં પ્રાર્થના કરી, માનતા રાખી, તમે અહીંયા આગળ આવીને રૂબરૂ આવીને પ્રાર્થના કરી. મેં આવ્યો હતો અને આયા હતા. ડોક્ટરે એવું જ કીધું તું કઈ છે ને ભાઈ મૃત્યુ થઈ ગયું, જીવ જતો રહ્યો છે, લઈ જાઓ, ખાલી વેન્ટિલેટર પર જીવતો છે. હા માં લઈ જાઓ. તને વિશ્વાસ હતો કે મારી આટલી લાજ રાખજે, મારા દીકરાનો જીવ બચાવી લેજે. હા માં. અને આઈને માનતા રાખીને મેં જીવ બચાવી લીધો ને તમે અત્યારે માનતા પૂરી કરવા. હા માં. પણ જીવ બચ્યો એટલે કે તું રવિવાર આવતો જતો રહેતો હતો ને, કોઈ આશરો ના રહે, કોઈ આધાર ના રહે. તારે મને એક વખત ખુખાર મેરડીને ટંકો પાડી જોજો, હાજર ના તો મેરડી નહીં અને થવું શું જ બધાને થતી રહીશ. શું રાખ્યું તું માનતામાં? મેં રાખી હતી 50 કિલોની ખીચડી રાખી હતી ને હોસ્પિટલથી પ્રસાદ રાખી હતી, એ મેં પૂરી કરી નાખી.